આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. એની છે એ તો 35,000 કામ આવી ઉધડા કામ રાખે તો. હા, આ રવિની વાત કરું જસમતભાઈ ને એ જેની હોય ને એક કેતા જાવ ને એક હારે બીજું હું. હાલો ત્રીજો હા શું કરે છે? બીજો એક ગાડી હાકે છે. ગાડી એક એનો પગાર કેટલો? એનો પગાર છે 20-25,000 તો ઈ છે. 25,000 એમ ને? હા અને ઓલા હવે સેન્ટિંગ નો આવ્યો. આ ત્રણેય આવી ગયા બધા. સેન્ટિંગ માં છે માર્યો સાંભળો એનું નામ અરવિંદ મેણનભાઈ મૈડા. એટલે 4 છોકરા છે? હા હજી છોકરા એટલે તો કહું છું. હે અરવિંદ મેણનભાઈ એ ન લખ્યું છે તમે? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા મારું સાહેબ નમસ્તે. હા નમસ્તે. જુનાગઢ થી બોલું સાહેબ. હા બોલો. કઈ નો ફોન કરું કે સાહેબ કઈક બીજી છે કઈક કામમાં હતો. હા હવે 3 છોકરાઓનું ગોઠવવાનું આપણે કુંવારા હે કોનું? છોકરાઓનું. કેટલા છોકરા છે? એટલે એક ભાઈ નો છે, એક સાઢુભાઈ નો છે, એક ભાઈ નો શાળો છે. ઓહો, તો લાઈન કરી દીધી તમે તો. એટલે જ ને હું કહું સાહેબ ને મેં તમારો વિડીયો જોઉં ને એટલે હા 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 વાત તો કરું. એ બરાબર. મેં પહેલી વાર જ જોઈ. મને આમાં ઓછું ધ્યાન પડે. હા સમજાઈ ગયું. હા હા હા. એટલે મારી ઉંમર છે 60 વર્ષ. એટલે પછી એમાં જોયું તો તમારું આપણે હા હા હા. ગોઠવીએ છોકરાઓને. તો આપણે મેલું છે યુટ્યુબમાં. હું પેલા બાયોડેટા મૂકું ને તમને આપવા પડે. બાયોડેટા તો હું મોઢે પૂછું જ બાયોડેટા. બરાબર. વાત છે સરસ. હા એ યુટ્યુબમાં સીધું આવી જાય. બરાબર ને? હા અને મારી 60 વર્ષ થયા છે. હા હા. મારા ઘરવાળા ઓફ થઈ ગયા સાહેબ, કેન્સર હતું. તમારું ગોઠવવાનું છે. આ દીકરી દીકરો 2 છે અને પરણેલા 2 પરણી ગયા છે. ઘરના મકાન છે જુનાગઢમાં 2 જગ્યાએ. બરાબર. તો તમારો પેલા વિડીયો મેલો છોકરાનો મેલો છે? પેલા છોકરાને બોલાય પછી આપણે લાઈન કરાય સાહેબ. પતાવવા પડે બધું. એવું કારણ કે છે? એમાં એવું છે કે અમુક ના પાડતા હોય, અમુક કે ભાઈ કરવું પડે. કારણ કે હા અત્યારે સહારાની જરૂર છે ઉંમર પ્રમાણે. હા બિલકુલ. હા એ તો જોઈ જ. અને હું સાહેબ કંપની નોકરી કરું. 15-17,000 જેવો પગાર છે. છે. બરાબર. હા અને વણકર છીએ સાહેબ અમે. એમ. બરાબર બરાબર. આપ સાહેબ ક્યાંથી બોલો? બાબરાથી. છે. એટલે હું તમને પછી બાયોડેટા છોકરાને મોકલું ડાયરેક્ટ કેમ કરું? નહીં અત્યારે વાતચીત જ કરી નાખો. બધા છોકરાની વિગત આપો. આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો નથી સાહેબ વોટ્સએપ નંબર. તો આ કયો નંબર છે? ઉભા રહ્યો વોટ્સએપ નંબર હા ત્રણેય. એ જરૂર નથી મારે કાંઈ. હા હું સાહેબ. અત્યારે આ વાતચીત કરું ને હા પેલા આપણે લઈ લઈએ આમાં, કેમ કે આમાં રેકોર્ડિંગ આમાં થતું હોય આ નંબરથી. બરાબર. હું વલ્લભભાઈ છું જુનાગઢથી બોલું. પરમાર વલ્લભભાઈ. એક જ મિનિટ હો, ચાલુ રાખો 1 મિનિટ. 3 દીકરાનું કરવાનું હોય આપણે. હા હા. એક સેન્ટિંગ નો કારીગર છે, સેન્ટિંગ ઘરનું છે, ઘરના મકાન છે જુનાગઢમાં. બોલો તો નામ બોલો તો છોકરાઓનું. એક છે પરમાર રવિ મનસુખભાઈ. રવિ. હા. રવિ. બીજું? બીજો રવિ છે એ વાવડી છે કંડોળા પાસે. આ રવિ એના બાપાનું નામ શું? એના બાપા નામ છે જમનભાઈ જમનભાઈ. કટારિયા. એને આની વાત કરો. આ છોકરાનું નામ લખાવ્યું એનું. એ મનસુખભાઈ પેલા ઓલો રવિ મનસુખભાઈ પરમાર. હા બરાબર. અને બીજાનું નામ? બીજાનું નામ એ રવિ. રવિ એના બાપાનું નામ? જસમતભાઈ કટારિયા. જસમત કટારિયા. એ આપણે જામકંડોળા. આ જામકંડોળા. ઓલો છોકરો ક્યાંનો છે?
આ અમારે કાજલિયાડા નાના કાજલિયા સાપુર પાસે છે. હા હા એ અપડાઉન કરે, નોકરી કરે ડેરીમાં. અને કેવું કામ કીધું એ તમારું રવિ મનસુખભાઈ નું? એ નાના કાજલિયાડા નાના કાજલિયાડા સાપુર પાસે સાહેબ, વંથલી સાપુર પાસે. કાજલિયાડા. એ આમ સાંભળ્યું છે નામ. હા સાંભળેલું છે. પછી હા. ત્રીજો ત્રીજો છે અરવિંદભાઈ મેણંદભાઈ મૈડા. મહેડા એમ ને? હા અને અને ક્યાંનો છે? એ અહીંયા જુનાગઢ જ રહે, રાજીવનગરમાં. ઘરના મકાન છે સાહેબ. બરાબર. આ છોકરા કામ શું કરે છે ત્યારે? તો એક છોકરો આ રવિ મનસુખભાઈ છે એ ડેરીમાં નોકરી કરે છે, માહી ડેરીમાં. ડેરીમાં નોકરી. એનો કેટલો પગાર? એનો પગાર અત્યારે 15-18 જેવું છે, હજી શરૂઆત છે સાહેબ. ઘરની જમીન છે અમારે, 12 વીઘાનો બગીચો ગામડે. 3 ભાઈઓ છે, એમાં એક ભાઈ જુનાગઢ રહે, એને ઘરના મકાન છે. બીજો શું કરે છે? બીજો પ્લમ્બર નું કરે છે ને. ઈ ક્યાં આ છોકરાની વાત કરવી ને? હા રવિ બીજાની વાત કરું, તમે બીજા નંબર આપ્યો ને એની વાત કરું. હા બીજો રવિ જસમતભાઈ વાળો ને? હા હા. ઈ ગાડી હાકે છે માહીની. આ પ્લમ્બર નું કામ કોણ કરે છે? હે પ્લમ્બર નું કામ કોણ કરે છે? ઈ આ રવિ નો ભાઈ, અત્યારે મનસુખભાઈ ને રવિ કીધું ને, ઈ એનો ભાઈ પ્લમ્બર નું કામ. કેટલી આવક કેટલી એની? એની છે એ તો 35,000 કામ આવી, ઉધડા કામ રાખે તો. હા આ રવિ ની વાત કરું, જસમતભાઈ ને જેની હોય ને એક કેતા જાવ ને એક હારે. બીજું હું હાલો ત્રીજો શું કરે છે? બીજો એક ગાડી હાકે છે. ગાડી હાકે. એનો પગાર કેટલો? એનો પગાર છે 20-25,000 તો છે સાહેબ. 25,000 એમ ને? હા. અને ઓલો હવે સેન્ટિંગ નો આવ્યો. આ ત્રણે આવી ગયા બધા. સેન્ટિંગ માં છે મારી સાંભળો, એનું નામ અરવિંદ મેણંદભાઈ મૈડા. એટલે 4 છોકરા છે? હા હજી છોકરા એટલે તો કહું છું. હે અરવિંદ મેણંદભાઈ એ ન લખ્યું છે તમે? હા અરવિંદ મેણંદભાઈ લખ્યું. હા એને સાહેબ છે, એને ઘરનું સેન્ટિંગ છે ને, પોતે કારીગર છે. 700-800 રૂપિયા રોજ પાડે, ઘરના મકાન છે. બરાબર. હા ના મારા નંબર છે સાહેબ. આ બધાની ઉંમર કેટલી થઈ હશે? એકની 30 વર્ષના છે ને એકની કંઈક 32-33 વર્ષનો છે. બરાબર. હા. અગાઉ કઈ લગ્ન બગન થયા જ ગોઠવ્યું છે? નહીં કુંવારા જ છે સાહેબ. હમ. એટલે આપણે ગોઠવીએ સાહેબ કે સારું પાત્ર હોય. આપણે યુટ્યુબ માં મેળશું બરાબર? હા મોકલો. કઈક મેળ આવી જાય તો ભાગો તો થઈ જાય બરાબર. હા. અને પછી તમારું મેળ દેવું. હા પછી હું મારું આપું, હાલો. બરાબર ને? અત્યારે પેલા આ 3 મેળ દે. હા મૂકી દે. તમારી હારો એનું નથી મેળવું બરાબર ને? હા ના મારું ન મૂકતા સાહેબ હમણાં. હા વળી પાછું કે આ દાદા ને છોકરા બધા હારે થઈ ગયા. હા એવું થાય ને? હા. તમે હું નોકરી કરો છો એમ ને? હા હું નોકરી કરું છું. મકાન ઘરના છે? હો જુનાગઢમાં ઘરના મકાન છે. આ કોણ અવાજ કરે છે? એ ત્યાં ઓફિસમાં હોય ને અમારા સ્ટાફના. અત્યારે રોજ નોકરી ચાલુ? હા 7:30 સુધી હોય. હે મોડે સુધી તો બરાબર. ચાલો કાંઈ વાંધો નહીં, 3 એના ફોટા મોકલજો. હા ફોટા મોકલી દે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો તો